મેં પેટમાં દુખવાનું બાનું કર્યું તો રંભાએ મને પકડી લીધી. રંભા તો રંભા છો, બાકી મને છેલ્લે ધૂંજારા કરાવ્યા હો. અને મિત્રો તમે જોયું ન હોય ને તો પાર્ટ 3 માં જોઈ લેજો. હજી તો મેં હોલમાં હંજવારી કાઢવાનું ચાલુ કર્યું છે. અને રંભા વાંદરીનું ઘર તો જો હા એટલે હા ગંધારીનું જ ભર્યું છે. મારે જ બધું ચોખ્ખું કરવું જોઈએ. હે આના કરતા તો રોકાવાનું આવ્યું હોય તો સારું હોત. બસ નરન, હજી તમે હંજવારી કાઢી રહ્યા. હાલો, હજી ઘણી હંજવારી કાઢવાની બાકી છે. આખા ઘરમાં તમારે જ હંજવારી કાઢવાની છે. એ ભાભી, તમારે કોઈ દી કામ કરાવાય દીકરી પાસે? મને શોખ નથી તમારી પાસે કામ કરાવવાનો. આ તો તમને કાલ પેટમાં દુખતું હતું ને એટલે મટી જાય. સમજી ગયા? કામ કરો ને એટલે રગુ ખેંચાય ને એટલે પેટમાં મટી જાય. અરે રે, મેં તો હુકામે બાનું કર્યું પેટમાં દુખાવાનું. નો કર્યું હોત તો મને નો કરાવે ધૂંજારા. આ તો મેં બાનું કર્યું તો આ તો ગાંઠની ધૂંજારા કરવે છે વાંદરીની. ગગી તને ખબર પડે પેટમાં દુખાવાનું બાનું નો કરાય. આજે ફોન કરે છે કે હું આવું છું. હવે તું આવીને તોય વિચાર કરી હો વાર કે જાવું કે નો જાવું. આજ તો તને સીધી ની કરી દેવી છે. ખેમ આખા ઘરમાં તને પોતા હંજવારી બધું કરાવું છે. હે ભાભી, હોલમાં તો હંજવારી કઢાઈ ગઈ, હવે ક્યાં કાઢવાની છે? હાલો હાલો, હું બતાવું તમારે હંજવારી ક્યાં ક્યાં કાઢવાની છે ને તમારે હંજવારી કાઢતું જવાનું ને વાવ વાય પોતું કરતી જાવ. અરે ભગવાન, હું તો ક્યાં હલવાઈ ગઈ. હાલો હાલો, મનમાં કઈ બોલવાનું થાતું નથી. ઘાય ઘા કરો, આખું ઘર બાકી છે સાફ કરવાનું. ઓય બાપા, મને તો કઈનો દુખાવો થઈ ગયો. હે નરન, તમને કઈમાં દુખવા માંડ્યું તો કોઈ દી કર્યું ન હોય ને એટલે ઉભા રહ્યો. ઓલા ડોક્ટર ને બરકું જે ઓલું મોટું ઇન્જેક્શન લઈને આવે. ના ના, હવે એવું બધું કઈ વાંધો નથી. તો જરી કટાક્યા બોલ્યો તો ને એટલે મને લાગ્યું દુખાવો થઈ ગયો. ના ના, હવે તો રેડી થઈ ગયું. જોયું મિત્રો, ડોક્ટર થી કેવી બીવે છે. પાર્ટ 3 જોજો, તમને બહુ મજા આવશે. બધા લિંક છે ને ડિસ્ક્રિપ્શન માં છે, જોઈ લેજો. ઓ હે, આ સોફામાં ધૂળ તો જો કોઈ દી ધોતી જ નહીં ઓશિકા, કે કાઈ લૂહતી જ નહીં હોય. તો જો કરે કે ઓશિકા નહીં ધોતી હોય, પોઈતે તો કેમ ને ઓશિકા કાયમ ધોતી હોય. ઓલા ભાનુભાઈ મેગી કરી તો ગેસી હુઘરીના પેટનો ભર્યો હોય. હા, એ માવતરે મોટી મોટી વાતો કરવી. આ મારા સાસુ માની કઈ ખબર ન પડે. રામાયણ જોયે પણ ટીવી લૂહવાની ખબર ન પડે. આ પોટું ટીવી પાસે તો નથી પૂગતું. એક કામ કરું, સાત ડબ્બુ મોટું તો થાય. હા, હવે બરોબર. ઓહો, આ ટેબલ તું સાફ કરશો કે નથી કરતી? બેન, ટેબલ ગંદુ છે એનું કારણ શું છે ખબર તારા મમ્મી? લે આ લે, એમાં મારા મમ્મી નો શું વાંક છે? એ મારા સાસુમાં નો શું વાંક છે તને ખબર હે? એ મારા સાસુમાં છે ને ટીવી જોતા જોતા ટેબલે પગ પુગાડે એટલે ધૂળ વાળું થઈ જ જાય ને. એ સમજાઈ ગયું ભાભી. ભાભી, આખો બગીચો સાફ કરી નાખો. હવે તો કાંઈક ઠંડુ મગવો. એ હમણાં તમારા ભાઈ ને કહો ગોલા લેતા. ગોલા ખાવા છે ને? ગોલા તો ખાવા પડે ને. એક તો તડકો અને એક તો હું સાફ કરું. ઈ ગરમી કેવડી થાય. હું તો રેપ જેપ થઈ ગઈ. હમણાં તમારા ભાઈ ને ફોન કરું કે ગોલા લેતા આવે. તમે ભાભી ફોન કરી જ ગયો તઈ તો માન પૂછશે 1 કલાકે. મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે બહુ, એટલે બહુ ટાઢોળ્યો છે. એ હાલો, ક્યાં છો તમે? ગોલા લેતાઈ જો. કેટલા લેતા હોય એમને? હે કેટલા થાય નરન? ગણો તો તમે. 2 ગોલા મારા ને ચિંટુ ના, 2 ગોલા તમારા, 2 ગોલા બા ને બાપુજી ના, 4 ને 6 ગોલા થયા. એ 6 ગોલા લેતાઈ જો. અને ગોલા નું પાછો થઈ ને એટલે ગાય ગા ભાગજો. હું કા તમે પાછો ઓગળેલા ગોલા લેતાઈ છો? એ આ રાખું છું. હે ભાભી, મારા ભાઈ ને તમે એમ કા કીધું કે ગાય ગા ભાગજો? અરે બેન, તમને તો હું વાત કરું. એક દી મેં ગોલા લેવા મોકલા ને, ગોલા તો બંધાઈ ગયા. સમજી ગયા? તો ગામમાં રખડતા રખડતા આવ્યો ને પછી આમ ખોલ્યા ને ગોલા, ક્યાં તો હળિયું હોય દી ગોલા તો ઓગળી ગયા. અરે હું મારા ભાઈ ને નાનપણથી ઓળખું. મારો ભાઈ એટલે ભાઈ છો, હાવ એટલે હાવ ટાઢોળ્યો છે એમ તો. હાલો હાલો નરન, માં ગયું ઘરે બેઠા. હે હાલો હાલો બેઠા. તડકો તો જોવો તમે. મારી હમુ જોયા જો થયા છો. મને નથી જોઈ કોઈ દી. એટલે પેલા હમુ નો જોતો તો એમ કેતી હમુ ન જોતા. ત્યાં હમુ જોઉં છો તો વાંધો છે. આને તો કાઈ પુગાય જ નહીં. ક્યાંથી પુગાય? પેલા માથામાં કાળા વાળ હતા, અત્યારે ધોળા વાળ આવ્યા. ઈ બધું મૂકો ને, મારી દીકરી પાસે હવાની ઓલી કામ કરાવે છે મારી હો. લે આ લે, એમાં હું વાંધો? ઈ તો કામ કરવું પડે. ઈશારીને 5 વાગ્યામાં ઉઠાડી. એમાં હું થઈ ગયું? હે તમને કહો, માંડવી પાય કે નો પાય? નહીં હો, હજી પાય નથી. મને લાગે છે કે વરસાદ આવી જાય. કઈ હું એક તો વરસાદ નથી પડતો. આજકાલ કેમ આવું થયું હોય છે? તમારા જેવાના પાપ નરે છે એટલે વરસાદ નથી આવતો. તું તો કેમ સતયુગ માંથી હોય? તું ઈ જ છો. ઓ હે, 2 ધુંજારા કરચ્યું આવ્યો. 2 થાકી ગયો છે ને ઘરે બેહો બટા. 2 આટલું લીંબુ શરબત બનાવતા હું. ના ના સાસુમાં, તમારા દીકરા આયરા ગોલા મગ્યા છે, આપણે ગોલા ખાવું. બટા ઈ કામ સારું કર્યું. લે, તડકો એવો છે ને ગોલા ખાવાની મજા આવશે. હે મમ્મી, ચિંટુ ક્યાં ગયો? બટા એ બાજુમાં રમવા ગયો. મેં કીધું જા ને, ઓલા છોકરા છે ને રમે છે, ઓલો ધમલો નથી ઈ રમતો હોય એટલે મેં કીધું જા ચિંટુ ઢમલા ભેગો રહે. ઠેક. એ ભાભી, મારા ભાઈ ને ફોન તો કરો. ક્યાં પૂગ્યા? નકર તે દી જેવું કરે નહીં. નહીં હવે એવું ન કરે. મેં એને હાવેની ભેગી ના પાડી દીધા હતા. તે દી નું એવું કરતા નથી.
એલી આવું જ છું આ શેરી પાસે તો પૂગી ગયો હાલ આવું જ છું એક આ બાયું નહીં સુધરે જરી કે આમ આગા પાછા છે ને તો ફોન આવી જાય સારું છું મમ્મી આપણે બગીચામાં વયા ત્યાં તો કેવી ગરમી થતી હતી કા બટા મેં પછી વિચાર કર્યો અહીંયા તો ગરમી થાય અહીંયા થોડી ગોલા ખાવાની મજા આવે એટલે હું કે બગીચામાં વયા જાય ત્યાં મજા આવશે ગોલા ખાવાની એમની ભાભી ભાઈ છે ને ત્યાં પાછો ગોતે નહીં હોય આપને હા હોય એને હું ફોન કરી દે એનું કાઈ નક્કી ન હોય ત્યાં ફાફા માર્યા રાખે નહીં ને ગોલો ક્યાંક ઓગળી ન જાય તમે છે ને ઝાડવાનો ઓછો ટેકો દેજો ને કે ઝાડુ ઓલી કોઈ પડી જાહે મારા ટેકા દેવાથી કાઈ ન થાય તું ટેકો દે ને તો ઝાડુ દિવાલે પડી જાય હે બટા તે બકાલું કઈ વાવ્યું છે હા મમ્મી એમ તો ગલકા રીંગણા ને એવું બધું વાવતી હોય હું બગીચામાં બટા હમણાં વરસાદ પડે ને તો કોથમી વાવી દીજે પછી ભજીયા ખાવા થાય હા તમને પાછો બહુ ભજીયા ખાવાનો શોખ હો ભજીયા ખાઈને ઘરે કજિયા કરો છો તમે ચિંટુ તારા મામાને ફોન તો કરું ક્યાં ગુડાઈ ગયા નકે ન્યા વળી ગોઈત છે આપને એ હાલો ક્યાં પૂગ્યા તમે ન્યા અમે ઘરે નથી હું ન્યા ફાફા મારો છો બગીચામાં આવો ને કે ગોલા ઓગળી રહ્યા બહુ કર્યો તમે મને તો લાગે છે મારો ભાઈ છે ને ગોલા ઓગાડીને જ આવશે રે હાલે ફેમિલી બધું અહીંયા બેઠું લાગે ફેમિલી ની ક્યાં કરો છો તમે ગોલા ઓગાડીને આવ્યા કે એમનેમ છે બધા હાથ ધરો એટલે હું ગોલા આવા દઉં એમનેમ ગોલા ન હોય એના માટે એક સૂત્ર બોલવું પડે ક્યું રંભા છત્રી કાઢી નાખે બધાની બત્રી વાહ ચિંટુ આપા આ તે કઈ રીતના કર્યું લે આલે રંભા કાર્ટૂન ટીવી ચેનલ છે તો રંભાનું જ હાલે ને આપણું થોડું કઈ હાલે ભાઈ તો ચિંટુ હાટુ કોણ લઈને આવ્યો હે બહુ વાતો કરો માં હાલો ગાય ગા ખાઈયો પછી ઘર ભેગી ના થાવ